શ્રી હસ્તેશ્વરી સ્કૂલ ધોરણ 10 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. એના પહેલાના વિડીયોમાં આપણે અસમય સંખ્યાને સાબિત કરીને દેખ્યું હતું કે અસમય સંખ્યા આપણે વર્ગમૂળવાળી સંખ્યાને અસમય સંખ્યા કેમ કહીએ છીએ ને આપણે સાબિત કર્યું હતું. હવે અહીંયા ઉદાહરણ 10 માં દર્શાવો કે 5 - વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. આપણે આ સાબિત કરવાનું છે. હવે આપણને ખબર છે કે વર્ગમૂળ 3 શું છે? અસમય સંખ્યા છે, જે આપણે પ્રમેયમાં સાબિત કરી દીધું છે. તો આપણે ઓલરેડી આપણને આ વર્ગમૂળ 3 નો ખબર છે. હવે એને સાબિત કેવી રીતના કરીશું? તો સૌથી પહેલા આપણે ધારી લઈશું કે 5 - વર્ગમૂળ 3 એ શું છે? સમય છે. આપણે પહેલા પણ આવું કર્યું હતું. એવી રીતે આમાં પણ આપણે શું કરીશું? એને ધારી લઈશું. તો 5 - વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે. ઓકે, આપણે શું કરવાનું છે? સૌથી પહેલા એને ધારી લેવાનું. ધારો કે 5 - વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે. જો 5 - વર્ગમૂળ 3 એ સમય સંખ્યા હોય તો આનો કંઈક વિભાજન મળશે. ઓકે, a અને b સ્વરૂપમાં, અપૂર્ણાંક સ્વરૂપમાં મળશે આપણને. તો આપણે ધારી લઈએ 5 - વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b. અહીંયા આપણે માટે કરીને લખી શકીએ. જ્યાં a અને b શું છે? તો જ્યાં a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. ક્લિયર? સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે. હવે આપણે એને સોલ્વ કરીશું. તો 5 ને આપણે વર્ગમૂળ 3 ને ત્યાં લઈ જઈએ તો શું મળશે આપણને? 5 બરાબર a ના છેદમાં b વત્તા વર્ગમૂળ 3. જો વર્ગમૂળ 3 માઈનસ નો હતો, બરાબર ને ત્યાં ગયો તો પ્લસ નો થઈ ગયું. હવે વર્ગમૂળ 3 ને સૂત્ર કરતા બનાવીએ તો વર્ગમૂળ 3 બરાબર શું મળશે? 5 a ના છેદમાં b ત્યાં જશે તો માઈનસ નું a ના છેદમાં b. માટે આપણે શું લખી શકીએ? જો b ને લસા લઈએ તો 5b માઈનસ a ના છેદમાં b. ઓકે, આ આપણને એક અપૂર્ણાંક મળ્યું. હવે આપણે લખી શકીએ અહીંયા 5b માઈનસ a છેદમાં b માં a અને b સમય હોવાથી, જેમ કે આપણે પહેલા ધાર્યું હતું કે a અને b કેવી છે? સહ અવિભાજ્ય સંખ્યા, એટલે કે સમય સંખ્યા તો કહેવાશે ને. તો સમય હોવાથી 5b માઈનસ a ના છેદમાં b પણ શું થશે? સમય થશે. ક્લિયર? પણ આપણને ખબર છે, પરંતુ પણ વર્ગમૂળ 3 એ શું છે? અસમય છે. માટે અહીંયા શું થાય છે? વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ ઉદ્ભવે છે. ઓકે, અહીંયા વિરોધાભાસ ઉદ્ભવે છે. માટે આપણે કહી શકીએ કે 5 - વર્ગમૂળ 3 એ અસમય છે. ક્લિયર? સેમ ટુ સેમ એના પછીનો જે ઉદાહરણ 11 છે એ તમે ટ્રાય કરજો હોમવર્કમાં. ઓકે ઓકે, હવે આપણે સ્વાધ્યાય 1.3 નો પહેલો પ્રશ્ન છે, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. તો હવે આપણે પહેલાની જેમ વર્ગમૂળ 2 સાબિત કર્યું હતું, હે ને? તમને યાદ હશે. એવી રીતના આપણે વર્ગમૂળ 3 સાબિત કર્યું, તેવી રીતના આપણે વર્ગમૂળ 5 ને પણ સાબિત કરીશું. ઓકે, તો આપણે સૌથી પહેલા શું ધારી લઈશું? ધારો કે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. ક્લિયર? વર્ગમૂળ 5 ને આપણે સમય ધારી લીધું. જો વર્ગમૂળ 5 સમય હોય તો માટે આપણે શું લખી શકીએ? a ના છેદમાં b. જ્યાં a અને b શું છે? જ્યાં a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે? ફરીથી તમને યાદ હશે કે મેં તમને સમજાવ્યું હતું સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે. હવે શું કરીશું? આપણે b ને
ત્યાં લઈ જઈશું એટલે કે a બરાબર આપણે શું લખી શકીએ વર્ગમૂળ 5b. ઓકે, હવે બંને બાજુ આપણે વર્ગ કરીશું માટે a નો વર્ગ બરાબર 5b નો વર્ગ. ક્લિયર? હવે પ્રમેય તમે એના આગળ જોઈ હતી આપણે પ્રમેય એ પ્રમાણે અહીંયા a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. જો a નો વર્ગ 5 વડે વિભાજ્ય હોય તો આપણે કહી શકીએ માટે a પણ 5 વડે વિભાજ્ય થશે. જો આવા સાબિતીના દાખલામાં બધામાં સ્ટેપ સરખી છે ને, કોઈ પણ સંખ્યા તમને અહીંયા આપી દે, આપણે જે રીત છે તમને રીત યાદ કરી લો એટલે તમને દાખલો આપોઆપ આવડી જશે. ઓકે, હવે એના પછી આપણે શું કરીશું, a નો વર્ગ બરાબર 5b નો વર્ગ આપણને મળ્યો. જો a પણ 5 વડે ભગાતું હોય તો આપણે લખી શકીએ માટે a બરાબર 5c લખી શકીએ, કેમ કે જો a ને 5 વડે ભાગીએ તો કંઈક આપણને ભાગફળ મળશે. ભાગફળ આપણે ગુણાકારમાં c તરીકે લખ્યું છે. હવે a ની જગ્યાએ બંને બાજુ વર્ગ કરીશું તો a નો વર્ગ બરાબર 5 નો વર્ગ 25 c નો વર્ગ. ઓકે, હવે a નો વર્ગની કિંમત આપણે અહીંયાથી મૂકીશું એટલે 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ. જો 5 વડે કપાશે 25 પાછું 25 એટલે b નો વર્ગ બરાબર શું લખી શકીએ આપણે 5c નો વર્ગ. હવે ફરીથી જે અહીંયા લખ્યું હતું એ જ વસ્તુ અહીંયા આવશે. અહીંયા b નો વર્ગ. ઓકે, b નો વર્ગ એ શું છે 5 વડે વિભાજ્ય છે માટે b પણ 5 વડે શું થશે વિભાજિત થશે. હવે જો વિરોધાભાસ આપણે અહીંયા સહ અવિભાજ્ય સંખ્યા ધારી હતી પણ અહીંયા 5 વડે a પણ વિભાજિત થાય છે 5 વડે b પણ વિભાજિત થાય છે માટે અહીંયા શું વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. a અને b બંને 5 વડે વિભાજ્ય થાય છે જે આગળ ધારેલ સહ અવિભાજ્ય સંખ્યાથી વિરોધાભાસી છે. ક્લિયર? તમે ગમે તે લખી શકો છો પણ આપણે શું વિરોધાભાસ દર્શાવવાનું છે. તમે એના પછી કોઈ પણ સેન્ટેન્સ બનાવીને લખી શકો છો. માટે આપણે શું કહી શકીએ માટે વર્ગમૂળ 5 એ અસમય છે. અહીંયા આપણું સાબિત થાય છે. એના પછીના દાખલા એના પેલા જે ઉદાહરણ કરાયા હતા સેમ ટુ સેમ એના જેવા છે. તમે બધા ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ.